સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર. વિપુલ પ્રજાપતિ, સાયન્સ કોલેજ, પાટણ. વિદ્યાર્થી મિત્રો, મારો આજના આ લેક્ચરનો વિષય છે કેમિકલ બોન્ડિંગ અને એમો થિયરી. વિદ્યાર્થી મિત્રો, રસાયણશાસ્ત્રના અથવા વિજ્ઞાનના સમગ્ર વિકાસકાળથી આજ દિન સુધી આપણે જોઈએ તો પરમાણુ અને અણુ આ બે શબ્દો ખૂબ જ મહત્ત્વના એટલા માટે રહ્યા છે કે સમગ્ર માનવજાતના વિકાસની સાથે સાથે વિજ્ઞાને જે પણ નવા સંશોધનો કર્યા એના મૂળ પાયામાં અણુ અને પરમાણુનો ખ્યાલ રહેલો છે. સાથે સાથે આ અણુઓની ક્રિયાશીલતાને આધારે જ અનેકવિધ નવા સંશોધનો અને નવા પરમાણુઓ થકી નવા આધુનિક સંશોધનો આજનો માનવી કરતો થયો છે. એક સમય એવો હતો કે નિષ્ક્રિય વાયુ કે જેઓ એક આણ્વિક છે એ સિવાયના પરમાણુઓ વિશેની એટલી બધી માહિતી પૂર્વના સમયમાં નહોતી. આધુનિક સંશોધનો અને ઉપલબ્ધ જે પણ ટેકનિક અથવા સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટેશન જે ફેસિલિટી અવેલેબલ છે એના કારણે અણુનો વિસ્તૃત ખ્યાલ દિવસે ને દિવસે આપણને વધુ સારી રીતે મળતો ગયો. રાસાયણિક પ્રક્રિયાઓ, અણુની ક્રિયાશીલતા, અણુનું બંધારણ અથવા કોઈપણ પદાર્થ હોય, કોઈપણ સંયોજન હોય એની સક્રિયતાના મૂળમાં એ રસાયણ બંધ છે. એટલે રાસાયણિક બંધ એ અતિ અગત્યનો અને મારી દૃષ્ટિએ ખૂબ પાયાનો કોન્સેપ્ટ છે. કારણ કે વિશ્વમાં સમગ્ર જડ અને ચેતનમાં બંધ બનવાની અને બંધ તૂટવાની આ પ્રક્રિયા સળંગ ચાલતી રહે છે. જૂના બંધ તૂટતા જાય છે, નવા બંધ બનતા જાય છે. જીવનનો વિકાસ, વનસ્પતિનો વિકાસ, અણુનું પરમાણુમાં, પરમાણુનું અણુમાં આ રૂપાંતરણ સદા ચાલુ રહે છે અને હંમેશા દરેક પરમાણુ એક યા બીજા પ્રકારે સ્થાયી થવાનો પ્રયત્ન કરે છે અને આ સ્થાયી થવાના આ વલણના આધારે જ રાસાયણિક બંધનું નિર્માણ થાય છે. અણુની રચના અને ક્રિયાશીલતા તેમાં રહેલા પરમાણુઓની પોતાની એક રચના, પ્રકૃતિ અને એ કયા પ્રકારે જોડાય છે એ બંને ઉપર અતિ આધાર રાખે છે. સામાન્ય રીતે મિત્રો જોઈએ કે નિષ્ક્રિય વાયુઓ, જેને આપણે નોબેલ ગેસીસ કહીએ છીએ, એ શૂન્ય સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો એક આદર્શ સંવૃત્ત રચના ધરાવે છે. એના કારણે એ પ્રમાણમાં ખૂબ સ્થાયી છે. એટલે સાદા શબ્દોમાં કહીએ તો એ અષ્ટક રચના સંપૂર્ણ રીતે ધરાવતા હોવાથી એ નિષ્ક્રિય છે. પરંતુ આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો બાકીના પરમાણુઓ આ પ્રકારની રચના ધરાવતા નથી. એટલે હંમેશા તેઓ આ પ્રકારની સ્થાયી, સંવૃત્ત, સ્થિર રચના પ્રાપ્ત કરવાનો હંમેશા પ્રયત્ન કરે છે. તો આ માટે શું કરે છે? તો એની પાસે 3 કે 4 ઓપ્શન આપણે જાણીએ છીએ કે રાસાયણિક બનવાના જે મૂળ આધાર છે, યા તો એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, યા ઇલેક્ટ્રોનનું શેરિંગ એટલે ભાગીદારી, યા ઇલેક્ટ્રોનની આપલે કરશે એટલે એક આપશે બીજો લેશે, અને ત્રીજું છે એ વીજભારોનું આકર્ષણ. તો આ વિવિધ પ્રકારે રાસાયણિક બંધ બનતા હોય છે. રાસાયણિક બંધનું મહત્ત્વ શા માટે છે એ આપણે હવે થોડું પ્રેઝન્ટેશન દ્વારા પણ જોઈશું. રસાયણ વિજ્ઞાનના વિકાસની સાથે કેટલાક પાયાના પ્રશ્નો હંમેશા ઉદ્ભવે છે કે શા માટે આ પદાર્થો એકબીજા સાથે જોડાયેલા રહે છે. અણુની અંદર શા માટે પરમાણુઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે? એવું તે શું છે કે એને જોડી રાખે છે? બીજો પ્રશ્ન એ થાય કે જુદા જુદા બંધકોણ હોવા છતાં અણુ કઈ રીતે સ્થાયિત્વતા ધરાવે છે? ત્રીજી બાબત છે કે બધા જ અણુઓ શા માટે એ સમતલીય નથી અથવા સપાટ નથી? શા માટે આપણે અણુના આકારની આગાહી કરી શકીએ છીએ અથવા અણુના આકાર થકી એના ગુણધર્મોની આગાહી કરી શકીએ છીએ? અને
અણુના આકાર થકી એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મોની વિવિધ માહિતી આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ? આ સમગ્ર પ્રશ્નો આપણને રાસાયણિક બંધના સમજણ દ્વારા સરળતાથી સમજી શકાય છે. તો આવો મિત્રો પહેલાં સમજીએ કે રાસાયણિક બંધ એટલે શું. રાસાયણિક બંધ એટલે સાદા ભાષામાં કહીએ તો બે પરમાણુઓને એકબીજા સાથે જોડી રાખતું એક આકર્ષણ બળ. તો આ બંધને સમજાવવા માટે અનેક વૈજ્ઞાનિકોએ સમયે પ્રયાસો કર્યા છે. એમાં પાયાના જે પ્રયાસો થયા છે એ કોસેલ લુઈસ અભિગમ, વીએસ EPR સિદ્ધાંત, સંયોજકતા બંધનવાદ, અણુકક્ષકવાદ, આ મુખ્ય સિદ્ધાંતોની અંદરથી આજે આપણે કેટલાક પાયાના સિદ્ધાંતો વિશે ટૂંકમાં માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે સમજીએ કે અણુ એકબીજા સાથે શા માટે જોડાય છે અથવા પરમાણુ શા માટે જોડાય છે. તો એનો મૂળ આધાર છે કે એની વેલેન્સી. વેલેન્સી એટલે સંયોજકતા, જેને લેટિન ભાષામાં વેલ્નેટિયા એટલે કે મજબૂતાઈ. પરમાણુની ઇલેક્ટ્રોન રચનાની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ પ્રમાણમાં અસ્થિર હોય છે અને એ જ હંમેશા અણુની અથવા પરમાણુની ક્રિયાશીલતા માટે એ જવાબદાર હોય છે. જ્યારે પણ રાસાયણિક બંધ બને છે એટલે આ સંયોજકતા ઇલેક્ટ્રોન એ કેટલા છે, કયા પ્રકારના છે, એ પ્રકારનો બંધનું નિર્માણ થાય છે. ટૂંકમાં ધ આઉટરમોસ્ટ શેલ ઓફ ધ ઇલેક્ટ્રોન ઇન એટમ ઇઝ કોલ્ડ ઇટ્સ વેલેન્સ શેલ, અને એમાં રહેલા ઇલેક્ટ્રોન એ એના વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાય છે. હવે આપણે જોઈશું કે કઈ રીતે બંધ બને છે. મુખ્યત્વે બંધ 4 પ્રકારના છે, પરંતુ એક્સ્ટ્રીમ લેવલ ઉપર જોઈએ તો એક છેડા ઉપર આયોનિક બંધ છે જે આયનિક વીજભારના આકર્ષણથી બને છે. તો બીજી બાજુ એ સહસંયોજક બંધ છે જેને અંગ્રેજીમાં કોવેલેન્ટ બંધ કહે છે, જે ઇલેક્ટ્રોનના શેરિંગથી અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. અને બાકીના જે બંધ છે, ધાત્વીય બંધ છે અથવા સવર્ગ સહસંયોજક બંધ છે, એ આ બે બંધોની વચ્ચેની પરિસ્થિતિ ધરાવે છે. બીજી રીતે કહીએ તો કોઈ પણ બંધ 100% શુદ્ધ એ પોતાનો ગુણ ધરાવતો નથી. એમાં થોડા ઘણે અંશે ચલિતતા પણ જોવા મળે છે. રાસાયણિક બંધનની અંદર સૌથી અગત્યનો જે એક નિયમ પાયાનો હોય તો એ ઓક્ટેટ રૂલ, અષ્ટક રચનાનો નિયમ છે કે શૂન્ય સમૂહના તત્વોની જેવી સંપૂર્ણ સમૃદ્ધ રચના એ દરેક પરમાણુ પોતાના ઇલેક્ટ્રોન રચનામાં પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કે એની અષ્ટક રચના 8 ઇલેક્ટ્રોનથી બાહ્યતમ કોષ ભરાયેલો હોય એને આપણે અષ્ટક રચના કહીએ છીએ. અને એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે પરમાણુ એ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલે દરેક પરમાણુ આ સ્થિરતા પ્રાપ્ત કરે છે. લુઈસ નામના વૈજ્ઞાનિકે આ સંયોજકતા ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે લુઈસ સિમ્બોલ તરીકે ઓળખાતા જે સંજ્ઞાઓ આપી છે એ અત્યારે આપણને સ્લાઇડમાં જોવા મળે છે. બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને એને ટપકા વડે દર્શાવ્યા. દાખલા તરીકે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, કાર્બનની અંદર 4, નાઇટ્રોજનમાં 5, એ રીતે ઓક્સિજન, ક્લોરિન અને નિયોન. આ રીતે ઇલેક્ટ્રોન ડોટ ફોર્મ્યુલા દ્વારા આપણે લુઈસના અભિગમને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. લુઈસ સિમ્બોલથી આપણે સરળતાથી રાસાયણિક પ્રક્રિયાઓને સમજાવી શકીએ છીએ અને વિદ્યાર્થીઓને એ સરળતાથી સમજી શકીએ કે કેટલા ઇલેક્ટ્રોન આમાં શેરિંગ થાય છે, કેટલા ઇલેક્ટ્રોનની આપલે થાય છે, અથવા કેટલા બંધ કઈ રીતે કયા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે. અહીંયા સ્લાઇડની અંદર જુદા જુદા તત્વો, એની ઇલેક્ટ્રોન રચના, એના લુઈસ સિમ્બોલ અને એના આધારે આપણે એનો સંયોજકતા ઇલેક્ટ્રોનની માહિતી મળી શકે છે. લિથિયમથી નિયોન સુધી અને સોડિયમથી આર્ગોન સુધીના જુદા જુદા તત્વોની આ માહિતી આ સ્લાઇડમાં બતાવેલી છે. હવે આવર્ત કોષ્ટકમાં આપણે જોઈશું તો ડાબી બાજુના જે તત્વો છે એ આલ્કલી તત્વો અને ધાતુ તત્વો એ સ્વાભાવિકપણે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પોતાની બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જ્યારે એનાથી વિપરીત જે હેલોજન સમૂહના તત્વો છે એ તત્વો ઇલેક્ટ્રોન મેળવીને અથવા અધાતુ જે છે એ ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થિરતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. તો એક ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ દાખવે છે, બીજા ઇલેક્ટ્રોન મેળવવાનું દાખવે છે. તો જે ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ દાખવે છે એ ધન આયન તરીકે વર્તે છે અને જે ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દાખવે છે એ ઋણ આયન તરીકે વર્તે છે. અને આ આયનોનું નિર્માણ એ આયનિક બંધનો પાયો છે. અષ્ટક રચનાની અંદર પણ ક્યાંક કેટલાક અપવાદો આપણને જોવા મળે છે.
જેમ સ્લાઇડમાં બતાવ્યું છે એમ BCl3ની અંદર અષ્ટક રચના પૂર્ણ ન થઈ હોવા છતાં પણ અણુ સ્થિર છે એવું આપણને સ્પષ્ટ રીતે સમજી શકાય છે. એ સિવાય AlX3 અને B2H6માં પણ આ પ્રકારે બાહ્યતમ કક્ષાની અંદર અષ્ટક રચના પૂર્ણ ન થઈ હોવા છતાં પણ અણુ સ્થાયિત્વ ધરાવે છે. એ સિવાય PCl5 અને SF4 એ પણ આ પ્રકારના જાણીતા અપવાદો છે કે જેમાં કે ફોસ્ફરસ અને સલ્ફરની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પૂરું ન થયું હોવા છતાં પણ એ વિશેષ સ્થિરતા ધરાવે છે. હવે મિત્રો આપણે સમજીએ બોન્ડને કે બંધ કેટલા પ્રકારના હોય છે. તો વેલેન્સીના આધારે મુખ્યત્વે 4 પ્રકારના રાસાયણિક બંધ જોવામાં આવે છે. પહેલો બંધ છે એ આયોનિક બંધ, એનું બીજું નામ છે ઇલેક્ટ્રોવેલેન્ટ બંધ, બીજું છે કોવેલેન્ટ બંધ એટલે કે સહસંયોજક બંધ, ત્રીજો છે કોઓર્ડિનેટ બંધ એટલે સવર્ગ સહસંયોજક બંધ અને મેટાલિક બંધ અથવા ધાત્વીય બંધ. તો આમાંથી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે કોવેલેન્ટ બોન્ડ, જેને આપણે આજના આ પ્રવચનમાં વિશેષ રૂપે શીખીશું. બંધ બનવાની આ જે મૂળભૂત ભૂમિકાની અંદર પરમાણુની પોતાનું એક વલણ, જેને આપણે જોયું અષ્ટક રચના પ્રાપ્ત કરીને સ્થિરતા પ્રાપ્ત કરવાનું, તો એમાં ઇલેક્ટ્રોપોઝિટિવ એલિમેન્ટ્સ, ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ્સ આ બે મુખ્ય ભાગ ભજવે છે. જે ઇલેક્ટ્રોન મેળવવાનું અને ગુમાવવાનું વલણ દાખવે છે એ પ્રકારે રાસાયણિક બંધ બનાવવામાં ભાગ લે છે. કેમિકલ બોન્ડ જે બને છે એ બંધની અંદર કયા પ્રકારે શેરિંગ અથવા એક્સચેન્જ ઓફ ધી ઇલેક્ટ્રોન થાય છે એને હવે આપણે ડિટેલથી આ સ્લાઇડોમાં જોઈશું. પ્રથમ જોઈએ આયોનિક બંધ. તો આયોનિક બંધ એ બે આયનોના એકબીજાની આકર્ષણમાં આવવાથી જ્યારે વીજભારનું આકર્ષણ થાય છે ત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે. અને આવો બંધ ખાસ કરીને ધાતુ અને અધાતુઓની વચ્ચે કે જેની અંદર એની વિદ્યુત ઋણતામાં ઘણો બધો તફાવત હોય છે ત્યાં જોવા મળે છે અને જે ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર થવાના કારણે બને છે અને જેના કારણે પરમાણુ પોતાનો વીજભાર એ ન્યુટ્રલ કરે છે અને પરિણામે જે અણુ બને છે એ વિદ્યુત દ્રષ્ટિએ તટસ્થ હોય છે. દાખલા તરીકે NaCl, CaCl2, K2O આ જાણીતા આયનિક બંધથી બનેલા સંયોજનો છે. અહીંયા સ્લાઇડમાં આપણે બતાવવામાં આવ્યું છે કે ગ્રુપ 1ના જે ધાતુ તત્વો છે એ +1 સંયોજકતા ધરાવીને ધન આયન બનાવે છે. ગ્રુપ 2ના +2 સંયોજકતા અને ગ્રુપ 13ના ધાતુ તત્વો એ +3 સંયોજકતા ધરાવી અને ધન આયન બનાવે છે. દાખલા તરીકે સોડિયમ, તો સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલા એક ઇલેક્ટ્રોનને ગુમાવી અને 11માંથી 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને નિયોન જેવું આદર્શ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એ સોડિયમ પ્લસ આયનમાં રૂપાંતર પામે છે. એ રીતે ક્લોરિન, જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને જે એ આર્ગોન જેવું એટલે કે 18 ઇલેક્ટ્રોન ધરાવતી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે અને એ ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ દાખવે છે. એટલે કે સોડિયમ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું વલણ અને ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવે છે. એ રીતે Na+ અને Cl- એ એકબીજાના આકર્ષણથી આયનિક બંધ બનાવે છે. અહીંયા આપણને આયનિક બંધ કઈ રીતે આકર્ષણથી બને છે એ સ્લાઇડમાં બતાવવામાં આવે છે. હવે આયનિક બંધની આ જે મેં વાત કરી એને આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે સોડિયમ પોતાની બાહ્યતમ કક્ષામાં રહેલો એક વધારાનો ઇલેક્ટ્રોન આપી અને સ્થિરતા પ્રાપ્ત કરી લે છે, 10 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અને ક્લોરિન એ 18 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અને પરિણામે NaClનું સંયોજન આપણને આયનિક સંયોજન પ્રાપ્ત થાય છે. આયનિક સંયોજનના કેટલાક પાયાના ગુણધર્મો આપણે જોઈશું. તો એ મોટાભાગે સ્ફટિકમય રચના ધરાવે છે. એ મોટાભાગે પોતાની જે આયનિક ગોઠવણી છે એનું એ પુનરાવર્તન એમાં જોવા મળે છે અને એ ખૂબ જ પ્રબળતાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે. પરિણામે એનું બંધારણ એ પ્રમાણમાં સખત એટલે કે રિજિડ એકદમ કઠણ હોય છે અને પરિણામે એનું મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુ એ સામાન્ય કરતાં ઊંચું જોવા મળે છે. અહીંયા આકૃતિમાં KCl અને NaClના આવા આયનિક બંધના કારણે બનતા એક સ્ફટિકની આકૃતિ આપણને દર્શાવે છે, જેનાથી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ આયનો એકબીજા સાથે જોડાયેલા રહે છે. બીજું કે એ કઈ રીતે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે એ પણ અહીંયા બતાવ્યું છે કે કઈ રીતે પોઝિટિવ અને કઈ રીતે નેગેટિવ આયન એકબીજા સાથે જોડાયેલા હોય છે અને અહીંયા ઋણ આયન એ
પોઝિટિવ આયનની સાથે અને પોઝિટિવ આયન ઋણ આયનની સાથે એ સતત એક નિયમિત રીતે પુનરાવર્તિત ગોઠવણી ધરાવે છે અને પરિણામે એક જાળીદાર રચના બનાવે છે. મિત્રો, બીજો બંધ છે એ સહસંયોજક બંધ, જેને કોવલેન્ટ બંધ કહેવામાં આવે છે. તો આ બંધ મુખ્યત્વે ઇલેક્ટ્રોનની ભાગીદારી, એટલે કે બે પરમાણુ પરસ્પર ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક ઇલેક્ટ્રોન એક પરમાણુનો, બીજો ઇલેક્ટ્રોન બીજા પરમાણુ, એ બંને આ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પરસ્પર અષ્ટક રચના પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામે એ અષ્ટક રચના પૂર્ણ થતાં એક સ્થાયિત્વ પ્રાપ્ત કરે છે અને જે બંધ બને છે એને આપણે સહસંયોજક, એટલે એકબીજાના સહકારથી બનતો બંધ સહસંયોજક બંધ કહીએ છીએ. દાખલા તરીકે ઓક્સિજન, CO2, C2H6, H2O, SiC, આ બધા જુદા જુદા એના ઉદાહરણો છે. આ પ્રકારનો બંધ એક જ પ્રકારના તત્વોમાં અથવા જુદા જુદા પ્રકારના તત્વોમાં, એટલે કે સમકેન્દ્રી અને વિષમકેન્દ્રી એમ બે પ્રકારના કેન્દ્રોમાં જોવા મળે છે અને મોટાભાગે આ પ્રકારના સંયોજનો એ વ્યવહારમાં પણ આપણે વધારે જાણીતા છે. અહીંયા આકૃતિમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે. K, L, M આ જુદા જુદા જે સંયોજકતા કોષ છે એની અંદર ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ એ પ્રમાણે ગોઠવાયેલા હોય છે અને પરિણામે એ કેન્દ્રથી જેમ જેમ દૂર જાય એમ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળથી દૂર જવાથી એ સરળતાથી દૂર થઈ શકે છે. જ્યારે જેમાં કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હોય એ દૂર નહીં થઈ શકતા, ત્યાં ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ રહે છે. અહીંયા આકૃતિમાં ઓક્સિજન કઈ રીતે બને છે એ બતાવ્યું છે કે જેમાં ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન અને બીજો ઓક્સિજનનો પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન એમ પરસ્પર એ બે ઇલેક્ટ્રોન એકબીજા સાથે જોડાઈ અને બંધ બનાવી અને પરસ્પર ઇલેક્ટ્રોનની ભાગીદારીથી O2 નામનો એ મોલેક્યુલ બનાવે છે, જે સહસંયોજક બંધનું ઉત્તમ ઉદાહરણ છે. અહીંયા સહસંયોજક બંધના કેટલાક પાયાના ગુણધર્મો અથવા લક્ષણો આપણે જોઈએ તો એ એક ચોક્કસ પ્રકારની એ ભૌમિતિક ગોઠવણી ધરાવે છે, કારણ કે એને સહસંયોજક બંધ બનાવવા માટે એકબીજાની નજીક આવવું પડે છે અને એની બંધની ભાગીદારી, એટલે જે છેડાથી બંધની ભાગીદારી થાય એ છેડા ઉપર જ બંધ નિર્માણ થઈ શકે છે. એટલે આ બંધ એ દિશાકીય હોય છે, એટલે એ ચોક્કસ દિશામાં જ બની શકે છે. બીજું કે આ